રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। રાજકોટથી વિગતો મળી રહી છે। હુમલા બાદ પાટીદાર આગેવાનો દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે। સરદાર ધામના સેક્રેટરી સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે। ટીજી ઝાલાવાડિયા સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી હતી। સરદાર ધામ અને ખોડલ ધામ વચ્ચે કોઈ વિવાદ નથી તેવું ટીજી ઝાલાવાડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું। રાજકોટમાં સરદાર ધામના ઉપપ્રમુખ પર હુમલાનો મામલો સામે આવ્યો છે। હુમલા બાદ પાટીદાર આગેવાનો દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું। સરદાર ધામના સેક્રેટરી સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી। સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિભાઈ રસદાર પર પીઆઈ સંજય પાટડિયા દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તેની અંદર ખોડલધામ અને સરદાર ધામ બંને દ્વારા જે છે એક નિવેદનો આપવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે ટીજી ઝાલાવાડિયા જે છે તે સરદાર ધામના સેક્રેટરી છે, તેમને આપણી પાસે જાણીશું કે આ જે હુમલો થયો છે તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એક આગેવાન તરીકે સમાજના? એટલે સરદાર ધામના ઉપપ્રમુખ છે જયંતિભાઈ સરદારા। હવે એની ઉપર હુમલો થયો એટલે એ દુઃખદ બાબત છે અને એ હુમલો કરનાર પણ પીઆઈ છે, એ પણ જૂનાગઢથી આવેલા અને એમણે હુમલો કર્યો। એટલે અમારી તો એમાં એક માગણી છે કે ગૃહ ખાતું એની સામે કડકમાં કડક પગલાં લે અને ખૂબ એને નશ્યત કરે, જેથી કરીને બીજા કોઈ આવા કૃત્ય કરે નહીં। જે આ સમગ્ર મામલો હતો એની અંદર ક્યાંક ને ખોડલધામ અને જે સરદાર ધામ છે તે પરસ્પર વિવાદ હોય તેવું જે છે જાણકારી સામે આવી રહી છે। નિવેદન પણ આપવામાં આવે છે। ખોડલધામના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે આ જે બાબત છે તે દુઃખદ છે, પરંતુ જે મેસેજ પાસ થઈ રહ્યા છે તે એવા છે કે બંને એકબીજાની હરીફાઈમાં હોય કે કાં તો સત્તાની અથવા તો વટની લડાઈ હોય। સરદાર ધામ અને ખોડલ ધામમાં કોઈ વિવાદ નથી, ક્યારેય કોઈ એક નાનો એવો વિવાદ થયો નથી। બંને એક સિક્કાની બે બાજુ છે, બંને શિક્ષણનું કામ કરે છે। એટલે એ સરદાર ધામ 2016થી કામ કરે છે। એમાં આ જે ભવન છે 200 કરોડના ખર્ચે વડાપ્રધાનશ્રીએ આનું ઉદ્ઘાટન કર્યું। બાજુમાં 3000 દીકરીઓ માટેનું સંકુલ 2-3 મહિનામાં તૈયાર થશે। સુરતમાં 31 વીઘા જમીન રાખી અને ખાતમુહૂર્ત પણ કર્યું છે। વડોદરાની અંદર પણ સરદાર ધામમાં 2000 દીકરા દીકરીઓ રહી શકે એવું 2-3 મહિનામાં પૂરું થશે। મહેસાણામાં પણ એક જણાએ દાનમાં જમીન આપી છે અને ત્યાં પણ સરદાર ધામ થશે। અને રાજકોટમાં 40,000 વાર જમીન ખરીદી છે, એમાં 15 ડિસેમ્બરના રોજ ખાતમુહૂર્ત છે। એટલે તમે જોયું કે સરદાર ધામ એ એના કામ જે છે એમાં રચ્યું હોય છે અને કામમાં જ એમનું ધ્યાન હોય છે। અને બીજું, સરદાર ધામના 5 લક્ષ્યબિંદુઓ છે, તો એ લક્ષ્યબિંદુઓ મુજબ જ કામ કરે છે અને આ લક્ષ્યબિંદુઓ સિવાય સરદાર ધામ બીજી ક્યાંય ધ્યાન આપતું નથી। એટલે એવું ન કહી શકાય કે ભાઈ વિવાદ છે, પણ સરદાર ધામના જે ટ્રસ્ટી અને ઉપપ્રમુખ જયંતિભાઈ સરદારા ઉપર જે પીઆઈએ હુમલો કર્યો અને જે કાંઈ બહાર આવ્યું છે કે તમારે સરદાર ધામનું ટ્રસ્ટી નહીં બનવાનું, સરદાર ધામમાં ઉપપ્રમુખ નહીં રહેવાનું, એવું જે પીઆઈ કહે છે એ વાંધાજનક છે। આવું કોઈએ કોઈનાય માટે ન બોલવું જોઈએ। ગમે ત્યાં ગમે તે સેવા કરે તો એને સહર્ષ સ્વીકારવી જોઈએ। જે એમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે જયંતિભાઈ સરદાર દ્વારા પીઆઈ પર કે આ પહેલાં પણ તેમની પર જે છે તે ફોન આવી અને સરદાર ધામમાં જે છે પદ છોડી દેવા પણ કહેવામાં આવ્યું હતું, તો આ બાબતને લઈને શું સરદાર ધામ ખોડલધામ વચ્ચે હવે તણાવપૂર્ણ માહોલ છે અથવા શું નિવેદનો શું સામે આવ્યા છે? સરદાર ધામ ને ખોડલધામને કોઈ તણાવ નથી, કોઈ વિવાદ નથી, પણ એમણે એમના વ્યક્તિગત રીતે એ પીઆઈએ આવી રીતે લાગણીમાં આવીને ખોડલધામ પ્રત્યેની વધુ પડતી લાગણીમાં આવીને એમણે
જયંતિભાઈને કહ્યું હોય, કારણ કે જયંતિભાઈ ખોડલધામના પણ ટ્રસ્ટી છે, સરદારધામના ટ્રસ્ટી છે અને ઉપપ્રમુખ છે. એટલે કદાચ લાગણીમાં આવીને પીઆઈ સત્તાના મદમાં એવું બોલ્યા હોય કે હું પીઆઈ હું કહું એમ કરવું જોઈએ. અગર તો એવી રીતે કંઈક થયું હોય, અધરવાઇઝ કોઈ વિવાદ કે કોઈ એવી એ વાત તો સદંતર ખોટી છે. એટલે કે જે પ્રમાણે સરદારધામ અને ખોડલધામ વચ્ચે કોઈ પણ વિવાદ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત તણાવ અથવા તો વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈને આ હુમલો જે છે તે પીઆઈ સંજય પાદરિયા દ્વારા કરવામાં આવ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે. જે સરદારધામના જે સેક્રેટરી છે તેમને પણ કહ્યું છે કે આ વ્યક્તિગત વિવાદ હોઈ શકે છે, પણ સરદારધામ અને ખોડલધામ વચ્ચે આવો કોઈ તણાવપૂર્ણ માહોલ પણ છે નહીં. કેમેરામેન બિપિન અમીન સાથે મિત્ર રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.